બેટા બધા ભગવાનને આરતી આપ. ભગવાન નાગેશ્વર મહાદેવ દીપમ ધૂપમ પુંજનમ નમઃ. બસ આપી દો બેટા બધા. ભગવાન મહાદેવ રક્ષ પુંજનમ દેવાય. નાગેશ્વર મહાદેવ રક્ષ પુંજનમ પંચદેવ ભગવાન શ્રી રાધે કૃષ્ણ મહાકુળદેવી ઉમા પાર્વતી નાગેશ્વર મહાદેવ રક્ષ પુંજનમ. ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમઃ પાર્વતી મહાદેવ. નથી ને બાપા આમ થઈને અહીં જો મારા રસ્તો પીડો આમ થઈને આમ બસ એક પાન ની અંદર ટચ લેવીને એ છે એક જ પાન ઉપર. હા પછી એક પાન ઉપર જનોય સફેદ જનોય નીકળશે અને એક પાન ઉપર લાલ દોરો. બોલ બેટા હા હા હાલે હાલે એ તો મૂકવા મળે ને. હા તમે કહો કરો તો આ ડબલ મૂકવાનું છે. ગયા વર્ષની પૂજા બાકી હોય અને બે સોપારી બે કમર કાકડી મૂકવાની. પાંચ આંગળીઓ બોળી લોટામાં જમણા હાથમાં મૂકવાની. બસ ચાલુ મૂક. શ્રી સ્નાન પવિત્રમ પૂજ્યનમ શ્રી પૂજ્યવાસે દેવાય નમઃ. તમારી માથે જળ ચડાવ. સ્નાન કર્યા બસ ઘરેથી હાલીને આવ્યા ને એટલે પૂજામાં સ્નાન કરવું પડે એટલે આપણે સ્નાન કર્યા. હવે બીજી વાર એવી રીતે પાણી લ્યો. પાંચ આંગળીથી બસ ડાબા હાથ હેઠે લઈ જાઓ. બસ ડાબા હાથ હેઠે. બસ થાળીમાં ન પડે ધ્યાન રાખજો. પાન ઉપર ન પડે. 3 વખત ભગવાન વિષ્ણુનું નામ લેવાનું. પ્રથમ પૂજા ગણપતિ બાપા. ભગવાન વિષ્ણુર 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 માસોતમ માસ શ્રી માસ ભુજ માસ પવિત્ર માસ ઉત્તમ માસ શ્રી અષાઢ માસ શુક્લ પક્ષ તિથિ ભુજવાસે 13 તિથિ વાર સોમવાર ભગવાન નાગેશ્વર મહાદેવ મંદિર સાનિધ્ય વાસે શ્રી જયા પાર્વતીની પૂજા પ્રારંભ વાસે સંકલ્પ પૂંજનમ. લાદીમ પાણી મૂકવાનું. સંકલ્પ પૂંજનમ નમઃ. વળી પાછી આ બે આંગળી વચ્ચેની બે આંગળી ઈ પાણીને ડાળવાની અને આમ નહીં તમે પાણી લાદીને મૂક્યું ત્યાં. બસ હાલો બસ હવે આમ માથે ચડાવો. ધરતી માતાને પગે લાગ્યા કેવાય. હે મહાદેવ શ્રી પુંજવાસે દેવાય જયા પાર્વતી વ્રત પુંજવાસે પ્રથમ મહાદેવ રક્ષ પુંજનમ નમઃ. હાલો પેલા પાર્વતી માતાની સુંદડી. હા જો રૂની ગોળ સકડી હોય ને એમ સુંદડી કહેવાય. બસ નો હોય અને હાથે ડાળજો. બસ જેટલી સુંદડી હોય ગોળ એ મૂકી દેજો. નો હોય અને હાથે ડાળજો. બસ ચાલ. ક્યાંય બીલી તોડતા નહીં હો બાપા જોજો. હા હાલો બે હાથ જોડી રાખો. જયા પાર્વતીની પૂજામાં હવ પ્રથમ પાર્વતી માતાને આપણે સુંદરી ઓઢાડીએ. માં ભગવતી રક્ષ પુંજનમ નમઃ. તું જાશો ભાઈ? હા તું જા ને તારી ગાડી લેજ જા. સાહેબ આપી અરે ભગવાન નથી આપી મેં તને. જાતો હશે કે ઓલામાં. ભાઈ થાય માં ભગવતી બળદેવી રક્ષ પુંજનમ નમઃ. જોઈ જોજે એમાં છે કઈ ખબર નથી કે મને. હાલ બેટા હવે નાગલા આ ટોપી મામા બધા નાગલા મૂકી દેજો. આમ આપો બેટા. હવે ટોપી આમ આપો. બસ એમાં આગળ આપો. ભાઈ હા છે ને. પછી આવી ત્યારે ગજાનંદ માં ભૂલ્યા વગર હું પેટ્રોલ પુરાઈને ગજાનંદ માં જાય છે. જટા મહાદેવજીની માતાજીની વેણી બધું આપો બેટા. ટોપલી ક્યાં ગઈ? લાવ બે હાથ જોડી રાખો. મહાદેવજીને જ આપણે તમારા નાગલા ચડાવીએ. જય ભગવાન મહાદેવ નાગેશ્વર મહાદેવ રક્ષ પુંજનમ દેવાય શુભ ભવંતુ પુંજનમ નમો નમઃ.
ચાલો હવે આમાં ફ્રૂટ મૂકવાનું છે. અને આ રીતે પેલી વસ્તુ. આપો બાબા ફ્રૂટ માટે નો હલાયો હોય હાથ અડાડજો એકાબીજા. હો ભાઈ આ તમારું જ છે બધું. જો ટોપલી આવે છે હે હાલો તો આ આવી જાવ ને ભાઈ. આ રહ્યું ધરો છે તમારું. હાલો બેટા અહીંયા ધ્યાન દેજો. ભગવાન મહાદેવ ને ફ્રૂટ ધરીએ છે. એટલે બેટા બસ પકડી. ભગવાન મહાદેવ આવો. જય મહાદેવ. કેમ છો? મજામાં? મેં કીધું વંદરાવન તમે ગયા. હાલ હાલ ઉભા રહ્યો લઈ લો. ઓકે હાલ 1 મિનિટ. ભગવાન મહાદેવ ડોલ વાહે ભરેલી છે. હો હવે જો આમાં કે નાખ પડતું છે. આ રોટી લઈ દે. મારી આમ જો દીકરા આમ જો આ ફૂલ છે ને 5 આંગળીમાં આમ પકડવાનું. તમારી પાસે પુષ્પ આવે ને આવી રીતે પકડવાનું છે. બસ આગળ આવો. સેવા કરવા આવી ને હા મોકલું છું બધું. આ રહી નહીં બધું એને જ મોકલું છું. તમારે ઘણી ઉભું થવું નહીં. ચાલો બેટા આવી ગયું. આ બધાને જો છૂટ મૂકી દઉં ને તો હું 3 દી હું જે અબીલ ગલાલ કાઢું ને મહાદેવ ઉપર થી તોય નો નીકળે. એટલે અબીલ ગલાલ લઈને આવ્યું હોય તો એને એમ કીધું કે તમારી માથે ચડાવો ચડાવે. પણ ભગવાન ઉપર ઢગલો કરી દે અબીલ નો ગલાલ નો કંકુ નો. એમ ન હોય. પૂંજા તો ભગવાન ને આમ ખુશ થઈ જાવ જો એવી રીતે થવી જોઈએ. ચાલો બેટા આવી ગયું બધાની પાસે. તમારી અબીલ ગલાલ એમાં 2 છે કંકુ નથી. એટલે અબીલ ગલાલ આપણે મહાદેવજીને ચડાવવાનું છે. એટલે તમારો એ પુષ્પ આમાં મૂકી દો. બસ હાલો બેટા આપો. એટલે અહીં પાકો ટોપલી આમ. બસ હાલો પુષ્પ મૂકી દો. બસ બસ ચાલો તમે બે હાથ જોડી રાખજો બાપા. હો ભગવાન મહાદેવ ને અબીલ અને ગલાલ ચડાવું છું તમારું. અબીલ ગલાલ સૌભાગ્ય દ્રવ્યમ ભગવાન મહાદેવ નાગેશ્વર મહાદેવ નમઃ. શ્રી ભગવાન પુંજનમ દેવાસ્તપતે શુભ ભવંતું પુંજનમ નમઃ. શ્રી નાગેશ્વર મહાદેવ નમઃ. ભગવાન નાગેશ્વર મહાદેવ જેની પાસે પુષ્પ હોય એનો લેતા. હો બેટા હોય તો કોઈ પાસે આગળ આખતા રહ્યો. આગળ આખતા રહ્યો. બધાને આવી ગયા. હા ચાલો હાલો. આજે છે હા દયા પાર્વતી ની પૂજા ચાલે છે. એમ 2 સોસાયટીમાં નાગેશ્વર મહાદેવ નું મંદિર ચાલુ છે. હા આવી જાવ તમારે. અડધો કલાક પછી વારો આવશે. હા એ ભગવાન મહાદેવ મોટો મૂકો બેટા પુષ્પ તમારામાં.
ચાલો મહાદેવજી ને પેલા બિલ ગલાલ ચડાવ્યું, હવે પુષ્પ ભગવાન ને અર્પણ કરીએ આપણે. બે હાથ જોડી રાખજો. ભગવાન નાગેશ્વર મહાદેવ પુષ્પ પૂંજનમ નમઃ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન મહાદેવ નમઃ. નાગેશ્વર મહાદેવ જયા પાર્વતી વ્રત પુંજે શ્રી પૂંજાય દેવાસ્પતે ભગવાન મહાદેવ પુષ્પાંજલિ પૂંજનમ નમઃ. ચોખા છે ને જાડા ચોખા જુદા રાખજો, ઝીણા ચોખા જુદા રાખજો, બાસમતી જુદા રાખજો. નકર ખીચડીયા ભેગા દોઢો ભાવની ખીચડી મારે નથી ખાવી. હા બાપા, જાડા ચોખા જુદા, ઝીણા જુદા, બાસમતી જુદા. બધું મારે ભેગું નહીં કરતા. પૂંજનમ નમઃ. જયા પાર્વતી વ્રત પૂંજવાસે. દક્ષિણા આપી દો તો આપી દો બેટા. જે મોજ પડે એવા દીકરા પૂંજાવાનું નહીં. કાંઈ વાંધો નહીં બાપા, બધું આવી ગયું. સાંભળજો બેટા, હું બોલતો જાઉં ને તેમ સાંભળજો. તમારે આજે પહેલા દિવસની પૂજા અહીંયા પૂરી થાય છે. હવે 4 દિવસ સુધી તમારે મહાદેવજીની પૂજા કરવાની આવે. દિવસની પૂજા થઈ ગઈ પૂરી. હવે 4 દિવસ સાંભળજો બેટા, હું કહું કરવાનું છે 5 વર્ષ. એટલે 11 વાગ્યા સુધીમાં મહાદેવજીને જળ ચડે. 11 વાગ્યા પછી કોઈ મંદિરોમાં જળ ચડાવવું નહીં. આ ગામ ભલે આખો દી ચડાવે, પણ આપણે 11 પછી મહાદેવજીને જળ નહીં ચડાવવાનું. 11 વાગ્યા સુધી જળ ચડે. અને જો 11 વાગ્યા સુધી નવડા ન હો તો પછી ખાલી આખો દિવસ દર્શન કરી આવવાના. કોઈ પણ મંદિરે એવું નહીં છે એમ બેમાં જાવ એવા થાય. બસ આ પછી આગળ આપો. કપૂર હોય એ મારી પર મૂકી દેજો. હારો 2 વાટ્યું અને કપૂર, અને બાકીનો ડબ્બો આપો એ ડબ્બામાં વાટ્યું મૂકી દેવાની. બસ વધારાની વાટ્યું એ ડબ્બા મૂકીને આગળ આપજો ડબ્બો વાહે. હા ચાલો આગળ આપજો બેટા. બસ કપૂર મૂકી દેજો. 2 વાટ્યું મૂકજો અને કપૂર મૂકો. જો ના જગ્યા છે પાછળથી સોમવાર વાળા માટે હોય ને પેલા. સોમવાર વાળા માટે હોય હો જગ્યા. બસ 2 વાટ્યું મૂકજો. બીજો ડબ્બો આપજો બેટા આગળ. બસ બસ ચાલો. અગરબત્તી આપી જો જેની પાવ હોય મને. અગરબત્તી આપી દેજો બાપાનો. ઓલો ડબ્બો આપજો બે આવે ને પાછળથી વાટીનો. બસ એમાં વધારાની વાટી મૂકી દેજો. બરોબર, હાલો હું જગ્યા કરાવું. બસ ભાઈ, 2 જરાક જગ્યા કરી દેજો. બસ સુખરામજી આ રૂપ જાવ ને, રૂપ દીપોરા. બસ ચાલો બેટા. આત્મજોત દીપ પુંજનમ ધૂપ પુંજનમ દેવા હસ્તપતે શુભ ભવંતુ પુંજનમ નમઃ. શ્રી પુંજાય અર્થદેવાસપતે ભગવાન મહાદેવ નાગેશ્વર મહાદેવ નમો. રક્ત પુંજનમ દેવાય નમઃ. શુભ ભવંતુ પુંજનમ દેવાસપતે ભગવાન નાગેશ્વર મહાદેવ. દીપમ ધૂપમ પુંજનમ નમો. દક્ષયર્થ પુંજનમ દેવાસપતે શ્રી પુંજાય દયા પાર્વતી વર્તતે. દીપમ ધૂપમ પુંજનમ નમઃ. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ
સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ભદ્રાચલ મંગલમ પુંડરીકા મંગલાય સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વસાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણ નમસ્તુતે નમઃ. બસ હવે લાંબુ હાથ કરી નીચે મૂકી દે બેટા. ઓમ પવિત્રાય. છોકરીઓ હાથ રાખજો હો બેટા. તો એમ નામ ભલે પાનું બેટા. ચાલો આવી રીતે આવવાની છો. હાલો બેટા બધા ભગવાનને આરતી આપ. ભગવાન નાગેશ્વર મહાદેવ દીપમ ધૂપમ પુંજનમ નમઃ. બસ આપી દો બેટા બધા. ભગવાન મહાદેવ રક્ષ પુંજનમ દેવાય નાગેશ્વર મહાદેવ રક્ષ પુંજનમ પંચદેવ ભગવાન શ્રી રાધે કૃષ્ણ મહાકુળદેવી ઉમા પાર્વતી નાગેશ્વર મહાદેવ રક્ષ પુંજનમ. ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ પાર્વતી હર મહાદેવ. ચાલો બેટા આરતી લો બધા. જો ભાઈ ના કાંઈ નહીં. આ ચાર છોકરીઓ લેવાય. બોલ્યા નહીં. હા એ ચાર છોકરીઓ લઈ લો તમે તારે. બસ આ ચાર ઉભી છો ને એને લઈ લો. કમર પાકડી પાન. ઓમ નમઃ શિવાય બોલતા જજો દીકરા. બસ જળ ચડાવ્યા પછી બીલીપત્ર. તમારી પાસે ન હોય તો શું પાછળ ટોપલીમાં છે. ઓમ નમઃ શિવાય. પછી જનો એની ઉપર મૂકી દેવાની બેટા. બીલીપત્ર ચડાવીને પછી જનો ઉપર. બસ પછી માથું ટેકવી દો અને પછી તમે ઘરે. ચાલો બીજી બાઈ 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 હા આય બાપરે. હા ઈસ્ત્રીના કપડા આવી ગયા. અરે મમ્મી ચપ્પલ ભૂલાઈ ગયા. પહેરતા જ ભૂલાઈ ગયા. ચપ્પલ પહેરતા ભૂલાઈ ગયા. અહીંયા દાદરામાં